મોનાલિસા કુંભ મેળામાં અત્યારે માળા વેચતી એક 16-17 વર્ષની છોકરી વધારે વાયરલ થઈ રહેલી છે. વાત કરીએ તો કે મોનાલિસા માળા વેચે છે અને તેઓ મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસી છે. આ જ દીકરી મધ્યપ્રદેશથી એટલે કે ઇન્દોરથી પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન થયેલું છે, માટે 40થી 45 દિવસ સુધી અહીં તેઓ માળા વેચવા આવે છે અને તેઓનો પરંપરાગત વ્યવસાય છે. તેઓ માળા વેચતી હોય છે તે સમયગાળા દરમિયાન કોઈ એક વ્યક્તિ દ્વારા તેનો વિડીયો બનાવવામાં આવે છે અને એ વિડીયો વાયરલ થાય છે. એટલે કે માળાની કિંમત કેટલી છે, વ્યક્તિ પૂછે છે માળાની કિંમત કેટલી છે, તો કે 20 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા અને તેને ગળામાં જે માળા પહેરેલી હોય છે તે મોતીની હોય છે કે જેની માળાની કિંમત 11,000 રૂપિયા હોય છે. આમ વ્યક્તિનો હેતુ માળાની કિંમત કેટલી છે, તેઓ શા માટે વેચે છે એના માટેનો વિડીયો બનાવવો હોય છે, પરંતુ લોકોને મોનાલિસાની આંખો ગમી જાય છે અને આ જ આંખોના કારણે તેઓ આજે વિશ્વ પ્રસિદ્ધ થઈ રહેલી છે. એટલે કે એ માળાના સ્થાને એનો ચહેરાના અંદર રહેલી આંખો વિશ્વ પ્રસિદ્ધ છે કે જે આજે ભારત નહીં પરંતુ વિશ્વની રૂપ સુંદરીઓને પણ પાછળ પાડે છે. તો આ કરિશ્મો શું છે? કુદરતનો કરિશ્મો. એટલે કે ભગવાને દરેક વ્યક્તિને સુંદર જ બનાવેલા છે, પરંતુ વ્યક્તિ ખોટા મેકઅપના ખર્ચા કરે છે અને પોતે સુંદર દેખાવાનો દોડ કરે છે. આજે વાત કરીએ તો મોનાલિસા અત્યારે પોતાના ચહેરાના સુંદરતાના કારણે જ પ્રસિદ્ધિ પામી છે. તેને કોઈ વધારે મેકઅપ કરવાની જરૂર નથી. આ મોનાલિસા હાલ કુંભ મેળામાં વધારે વાયરલ થયેલી એક નાની 16-17 વર્ષની દીકરી છે. એટલે કે વ્યક્તિનું સર્જન જેને કરેલું છે એ શ્રેષ્ઠ ઈશ્વર છે અને ઈશ્વર દ્વારા જે વસ્તુ બને છે એ શ્રેષ્ઠ જ હોય છે. તેની સાથે કોઈ છેડછાડ કરવાની જરૂર નથી. તે જે જિંદગીમાં જીવે છે એ જ જિંદગીમાં તેને જીવવા દો. તેને બહારની દુનિયામાં લાવવા માટે પ્રયત્ન ન કરતા. અત્યારે જોવા જઈએ તો કે મોનાલિસાની સમસ્યા વધી ગઈ છે. તો કે જે તે લોકો તેની માળા ખરીદવા માટે જેટલો રસ નથી દાખવતા, જેટલી તેને આવક નથી થતી, એટલા લોકો તેની પાસે ફોટા પડાવવા આવે છે, વિડીયો બનાવવામાં આવે છે. એટલે કે તેને ખાવા કે નાસ્તો કે જમવાનો ટાઈમ માટેનો કોઈ ટાઈમ જ નથી રહેલો. એ એટલી મજબૂર, એટલી થાકી ગયેલી છે કે લોકો તેની પાસે વિડીયોને ફોટા જ બનાવવામાં આવે છે. એટલે કે તે પોતાની જિંદગી સારી રીતે જીવી નથી શકતી. આમ આ બધી પ્રવૃત્તિ છોડીને તેને પોતાની જાતે જે અવસ્થામાં માળા વેચે એ જ અવસ્થામાં માળા વેચવા દો, તો કદાચ એને 2 રૂપિયા, 2-5 પૈસાની આવક થશે અને પોતાના પરિવાર સાથે શાંતિથી ગુજરાન ચલાવી શકશે. કુદરતે તેને ખજાનો આપ્યો છે સુંદર આંખોનો, એ તો રહેવાનો છે, એને કોઈ રોકી નથી શકવાનું.